સાબરકાંઠા જિલ્લામાં આજથી કૃષિ મેળાનો પ્રારંભ થયો છે ત્યારે પાટીદારો તથા કોંગ્રેસના વિરોધના ડર હેઠળ શરૂ થયેલા કૃષિ મેળામાં મોટા પ્રમાણમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે તો કાળા કપડાનો પણ સ્થળ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। હિંમતનગરમાં શરૂ થયેલા આ કૃષિ મહોત્સવમાં પાટીદારોના વિરોધનો ફફડાટ સ્પષ્ટ વર્તાતો હતો। અહીં પહેલેથી જ પોલીસને સૂચના આપી દેવામાં આવી હોવાથી પોલીસે જે મહિલાઓએ કાળા કલરના સ્કાર્ફ પહેર્યા હોય તેમના સ્કાર્ફ પણ કઢાવી દીધા હતા તો પાણીની બોટલો પણ મુખ્ય દરવાજા આગળ મુકાવી દીધી હતી। આંગણવાડી કાર્યકર છે અને પોલીસ ઊભી હતી અહીંયા ત્યાં ગેટ ઉપર કાળા સ્કાર્ફ જેને બાંધેલા આપ્યા તેને કઢાઈ નાખ્યા। હા, બીજાને જવા દેતા નહીં, એ કઈ કારણ બતાવ્યું નહીં। અમે આંગણવાડી કાર્યકર બહેનો છીએ અને અમને અહીંયા આવ્યા એટલે 8 વાગ્યાથી સવારમાં વહેલાથી બોલાવવામાં આવ્યા, બરોબર। અમને ભાડું બધું કશું આપવાનું નથી અને અહીંયા આવ્યા તો અમને કાળા સ્કાર્ફ ને કાળી વસ્તુ હતી, સ્વેટર હતું, એ બી કાઢી નાખવાનું કીધું અને અમને આ અમારા આખો દિવસ આજનો કદાચ બગડશે જ। અમે ટપાલ ગામથી આવ્યા હતા, કાપ મારે પહેરેલા હતા તે સફેદ કાપ વાળાને જવા દીધા અને અમારે કાળા કાપ પહેરેલા હતા તે મને પકડી લીધા પોલીસ વાળાએ અને ઠંડી લાગસ કરવાનું છે અમારે। તો સ્કાર્ફ કાઢવાની બાબતે અહીં મુકાયેલા મહિલા પીએસઆઈ ને પૂછતા તેઓ પણ છંછેડાઈ ગયા હતા। બરાબર છે, એટલે તમે શું કહેવા માંગો છો? મારા સાહેબ સિનિયર અધિકારી તો પૂછવું પડે ને ઇન્ટરવ્યુ આપવા માટે। બ્લેક કલરના વ્હાઇટ કલરના ના, બીજા કોઈ કલરના નહીં, ખાલી કાળો કલર કોઈ પહેરાવે તો કોઈ વાવટો ફરકાવે નહીં એટલા માટે, બરાબર। એક તરફ જ્યાં રાજ્યમાં ઠેર ઠેર કૃષિ મહોત્સવનો વિરોધ થયો હતો ત્યાં હિંમતનગરમાં તો કોંગ્રેસ વિરોધ તો ઠીક પણ ક્યાંય તેની હાજરી પણ નહોતી વર્તાઈ। ક્ષિતિજ રૂપાલી, GSTV, હિંમતનગર।